ઉત્તરાયણના ફેસ્ટિવલમાં સ્કિન અને વાળની સંભાળ કઈ રીતે રાખવાની? તો સૌથી પહેલાં તો તમારા સ્કિનને પ્રોપરલી મોઇશ્ચરાઇઝ કરવાનું, જેથી તમારી સ્કિન ડ્રાય ના પડે. અને બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે સનસ્ક્રીન લગાડવાનું, એટલે ફેસ, નેક, ઇયર્સ અને હાથે અને પગે જે ભાગ ખુલ્લું રહેતું હોય ત્યાં પ્રોપરલી સનસ્ક્રીન લગાડવાનું અને દર 2-3 કલાકે તમારે સનસ્ક્રીન રિપીટ કરવાનું. બીજી વસ્તુ કે માથે હેટ પહેરવાની અથવા કેપ પહેરવાનું, આંખે ચશ્મા પહેરવાના અને બને ત્યાં સુધી ફૂલ સ્લીવ્સના કપડાં પહેરવાના, જેથી તમને તડકાથી અને ઠંડા પવનથી તમારી સ્કિનને અને હેર્સને પ્રોટેક્શન મળશે. ત્રીજી વસ્તુ કે તમારે પાણી પૂરતી અમાઉન્ટમાં પીવાનું, એટલે દિવસમાં એટલીસ્ટ 8 થી 10 ગ્લાસ તમારે પાણી પીવાનું રહેશે. સો એના લીધે તમારી સ્કિન અને વાળ જે છે એ રફ અને ડ્રાય નહીં થાય. અને જેટલું બને એટલું જંક ફૂડથી દૂર રહેવાનું, તમારે હેલ્ધી ફૂડ ખાવાનું અને વચ્ચે વચ્ચે બ્રેક્સ લેવાના, જેથી તમારી બોડીને અને તમારી સ્કિનને રેસ્ટ મળે. અને જો તમને તડકાની એલર્જી થતી હોય તો તમારે કોઈ પણ જાતના ઘરેલું ઉપચાર કરવાના નહીં. તમારે ઠંડા પાણીથી ફેસ વોશ કરવાનું, જો જોઈતું હોય તો બરફ લગાડવાનું અને મોઇશ્ચરાઇઝર લગાડી દેવાનું. ઇન કેસ ઓફ ઇમરજન્સી તમે કોઈ પણ નજીકના હોસ્પિટલમાં કે ક્લિનિકમાં જઈને ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. સો સ્ટે હેલ્ધી અને હેવ અ હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. થેન્ક યુ.